તો સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે। લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે સીએમએ મુલાકાત કરી છે। ગુજરાતની રાજકીય પરિસ્થિતિ અંગે સીએમએ ખાસ ચર્ચા કરી છે। જે રૂપાલાના વિવાદ અંગે ચર્ચાઓ ચાલી રહી છે તે મુદ્દે પણ માહિતી આપવામાં આવી હોઈ શકે। મેનિફેસ્ટો કમિટીની બેઠક માટે સીએમ દિલ્હી ગયા હતા, ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવામાં આવી અને ગુજરાતમાં જે પણ રાજકીય હલચલ ચાલી રહી છે તેનો ચિતાર પ્રધાનમંત્રીને આપવામાં આવ્યો છે। પરસોત્તમ રૂપાલા મુદ્દે જે વિરોધના સૂર છે, જે વિરોધનો વંટોળ છે, આ મુદ્દે પણ ખાસ પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરવામાં આવી છે। તો પ્રધાનમંત્રી સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે આ ખાસ મુલાકાત કરી। લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે દેશભરમાં તમામ રાજ્યોમાં પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચલાવવામાં આવી રહ્યો છે। કયા રાજ્યમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે, પ્રધાનમંત્રી સતત ચિતાર મેળવતા હોય છે ત્યારે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ પ્રધાનમંત્રીને મળ્યા। રૂપાલાની ઉમેદવારી અંગે નિર્ણય લેવાઈ શકે છે, 1-2 દિવસમાં નિર્ણય લેવામાં આવી શકે। પ્રધાનમંત્રી સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી છે। મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીને તમામ બાબતોનો ચિતાર આપ્યો। ગુજરાતમાં ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલા સામે રોષે ભરાયેલો છે। જો રૂપાલાની ટિકિટ કપાય તો રાજકીય સમીકરણો બદલાઈ શકે છે। અનેક સવાલો થઈ રહ્યા છે, 1-2 દિવસમાં નિર્ણય આવી શકે છે। તો આજ મુદ્દે મારી સાથે સંવાદદાતા હિતલ પારેખ જોડાયા છે। હિતલ, જે રીતે લોકસભા ચૂંટણી પહેલા જે રાજકીય હલચલ ચાલી રહી છે ગુજરાતમાં, અત્યારે પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે, તમામ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ થઈ રહ્યો છે, ત્યારે શું વાત થઈ હોઈ શકે? રૂપાલાની ટિકિટ કપાય તો રાજકીય સમીકરણો બદલાઈ શકે છે, શું લાગી રહ્યું છે? આવનારો સમય શું કહેશે? જી જરા ચોક્કસ એવું કહી શકાય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીની મુલાકાતે હતા। ભાજપની મેનિફેસ્ટો કમિટીના એક સભ્ય છે અને તે સભ્ય તરીકે તેઓ આ બેઠકમાં હાજરી આપવા ગયા હતા। સ્વાભાવિક છે કે ત્યાર પછી તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી છે અને ગુજરાતની વર્તમાન રાજકીય જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પર પણ ચર્ચા થઈ હોવાની જાણકારી મળી રહી છે। મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન પણ માંગ્યું હતું અને આ જે વાસ્તવિક પરિસ્થિતિ છે, કારણ કે વડોદરા અને સાબરકાંઠામાં ટિકિટ બદલાયા બાદ જે પરિસ્થિતિ ઊભી થઈ અને ત્યાર પછી અનેક બેઠકો ઉપર ઉમેદવાર બદલવો જોઈએ એ પ્રકારની એક માગણી કાર્યકરોમાં ઊભી થઈ છે, ત્યારે એ પરિસ્થિતિથી વાકેફ કરવામાં આવે છે। સ્વાભાવિક છે કે અત્યારે સૌની નજર છે એ રાજકોટ બેઠક ઉપર પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના જે નિવેદન બાદ જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેની ઉપર છે। સ્વાભાવિક છે કે પ્રધાનમંત્રીનું માર્ગદર્શન આ મુદ્દા પર પણ માગવામાં આવ્યું હોવાની જાણકારી મળી રહી છે અને સૂત્રો દ્વારા જે જાણકારી મળી છે એ જાણકારી પ્રમાણે જોવા જઈએ તો સ્પષ્ટ રીતે વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવાર બદલવા પછી જે પરિસ્થિતિ ભાજપની ઇન્ટરનલ ઊભી થઈ છે તેના કારણે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે। કેન્દ્રીય મોવડી મંડળે પણ રાજકોટની જે ઉમેદવાર બદલવાની માંગણી છે ક્ષત્રિય સમાજની, એ તમામ મુદ્દાઓને ધ્યાનથી બારીકાઈથી લઈ રહ્યું છે અને પ્રધાનમંત્રીએ ખાસ માર્ગદર્શન આ મુદ્દા પર મુખ્યમંત્રીને આપ્યું હોવાની જાણકારી મળી રહી છે। જે પ્રકારે સૂત્રો જણાવી રહ્યા છે એ સૂત્રો સ્પષ્ટ કરી રહ્યા છે કે જો હવે ઉમેદવાર બદલવામાં આવે તો બીજા અનેક બેઠકો ઉપરથી ઉમેદવાર બદલવાની માંગણીઓ વધારે પ્રબળ બને છે। અત્યારે પણ સાબરકાંઠા બેઠક ઉપર ઉમેદવાર બદલવાની માગણી કરવામાં આવી રહી છે। વડોદરા બેઠક ઉપર ઉમેદવાર બદલ્યા પછી પણ ફરી પાછળ ઉમેદવાર બદલવાની માંગણી છે। એ જ પ્રકારે વલસાડ બેઠક ઉપર છે, અમરેલી બેઠક ઉપર છે અને રાજકોટ બેઠક ઉપર છે। આવી અનેક બેઠકો ઉપર હજુ પણ ઉમેદવાર બદલવાની માંગણી છે। સ્વાભાવિક છે કે વડોદરામાં ઉમેદવાર બદલાયો, સાબરકાંઠામાં ઉમેદવાર બદલાયો, એટલા માટે આ જે માંગણી છે એ કાર્યકર્તાઓમાં પ્રગટ બની છે। એટલે આ પ્રકારે કોઈ માંગણીઓ સંતોષાય નહીં એ દિશામાં પ્રધાનમંત્રીએ માર્ગદર્શન આપ્યું હોવાની જાણકારી મળી રહી છે। હિતલ, એક સવાલ એ પણ છે કે રૂપાલા 3 તારીખે કેબિનેટ બેઠકમાં જવાનું કહી રહ્યા છે। તેમણે એવું પણ કહ્યું કે દિલ્હીથી કોઈ તેડું નથી આવ્યું, પરંતુ શું કોઈ સંદેશ પાર્ટી રૂપાલાને આપી શકે છે? જી ચોક્કસ એવું કહી શકાય કે પક્ષના હિતમાં રૂપાલાજી પણ કામ કરવા ટેવાયેલા છે। એ પાર્ટીના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે અને કેન્દ્રીય મંત્રીમંડળમાં પણ તેઓનું સ્થાન અત્યારે પણ હતું છે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો રૂપાલાને ખબર છે કે પાર્ટી શિસ્તમાં રહીને કામ કરવું એ જ વ્યક્તિગત અને પાર્ટીના હિતમાં કામ હોય છે। સ્વાભાવિક છે કે પાર્ટી દ્વારા કોઈ પણ સંદેશો આપવામાં આવે, કારણ કે પાર્ટી દ્વારા જો કોઈ નવા સમીકરણો ઊભા કરવામાં આવતા હોય અને
અને એ સમીકરણોને કારણે માત્ર રાજકોટ બેઠકનો સવાલ નથી, કારણ કે ક્ષત્રિયો જે નારાજ થયા છે તેના કારણે ઓછામાં ઓછી 5 થી 6 લોકસભા બેઠકો ઉપર નાની મોટી અસરો થઈ રહી છે. એટલે પાર્ટીને કદાચ એવું લાગે કે ઉમેદવાર બદલવાથી પાર્ટીને આ 6 બેઠકો ઉપર લીડમાં એક મોટો તફાવત જોવા મળી રહ્યો છે કે મળી શકે છે, તો પાર્ટી ચોક્કસ આ પ્રકારનો નિર્ણય લે અને રૂપાલાજી પણ એ આવકારે એવું ચોક્કસ કહી શકાય. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જો ટિકિટ બદલવાની વાત હોય કે રૂપાલાજીને બદલવાની કોઈ વાત આવશે તો રૂપાલાજી પોતે સ્વૈચ્છિક રીતે પાર્ટીના આદેશને માન્ય રાખીને પોતે જે નારાજગી ક્ષત્રિય સમાજની છે એ કરીને આગળ આવશે. પણ અત્યારે એ પ્રકારની શક્યતાઓ ખૂબ નહીવત જોવા મળી રહી છે. જીતરા. બિલકુલ હિતલ, આભાર આપનો તમામ જાણકારી માટે.